વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતમાં અત્યારે આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્રનો ભાગ નંબર 9, જેમાં સ્વાધ્યાય 14.3 નો દાખલા નંબર 2 મધ્યસ્થના દાખલાઓ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વસ્તુ એક ધ્યાન રાખજો કે આંકડાશાસ્ત્રની અંદર કુલ 6 માર્કનું આપણું વેટેજ છે અને એમાં આ જે મધ્યસ્થના આ પ્રકારના દાખલા બોર્ડની અંદર લગભગ પૂછાતા હોય છે કે જેની અંદર તમે જો ધ્યાનથી જોશો તો આ રકમની અંદર જ તમને ખ્યાલ આવશે કે અહીંયા વર્ગ અંતરાલ આપ્યો છે 10 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. ઓકે, અને એની આવૃત્તિ 5x 20 15 y અને 5 તમને આપેલી છે અને એનું રકમની અંદર થી આપણે 60 તમને આપી જ દીધેલા છે. જો ધ્યાનથી જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે. હા, તો એમાં કહ્યું છે કે મધ્યસ્થ તમને આપી દીધો કે 28.5, તો x અને y ના મૂલ્ય શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો સમજવા માટે 2-3 વાર તમે વિડીયો જોશો, પ્રેક્ટિસ કરશો તો કશું અઘરું છે નહીં, પરંતુ ધ્યાનથી ગણવું પડશે. રકમની અંદર આનું ટોટલ તમને n બરાબર 60 તમને આપી જ દીધું છે, બરાબર. પણ હવે એક કામ કરું કે આ બધાનો સરવાળો હું પહેલો લઈ લઉં, એ પણ તમારો n થશે. તો જ્યાં x છે અને y છે એનું પહેલાં જ લખી દઉં છું, x વત્તા y. બે વસ્તુઓ જે છે એ તમને આપેલી નથી, એટલે એનો અર્થ શું થયો કે 5x તો આવી ગયા, પછી 5 ને 20 25, 25 ને 15 40, 40 ને y આવી ગયો, 40 ને 5 45. એટલે હું આવું લખી શકું કે x પ્લસ વાય પ્લસ 45, બરાબર, n બરાબર આટલા. હવે અહીંયા જડી f શોધીએ, સોરી f નહીં, cf એટલે કે સંચય આવૃત્તિ. એટલે પહેલું તો મેં તમને કહેલું એનું એ જ આવશે, બરાબર. પછી શું થયું કે x નું મૂલ્ય નથી જાણતા એટલે x વત્તા 5 કરી દો. પછી આનો નાનો સરવાળો x એવા ને એવા 5 વત્તા 20 એટલે 25 થશે. આનો અને આનો સરવાળો એટલે x વત્તા આ 25 અને 15 કેટલા થશે? 40 થશે. હવે આ પદ અને આ પદ એટલે કે x વત્તા y વત્તા 40. ઓકે, હવે આ પદ અને આ પદ એ બંનેનો સરવાળો x વત્તા y તો એવા ને એવા જ, પ્લસ 40 ને 5 45. જો ધ્યાનથી જોશો ને તો આ પદ અને આ પદ સરખું આવ્યું, માટે આપણે બંનેની પ્રોસેસ સાચી છે એવું કહી શકાય. હવે આ જે છે એની વાત હું પહેલી કરી લઈશ. તો n બરાબર 60 છે અને n બરાબર x વત્તા y વત્તા 45 છે. તેનો અર્થ શું થયો કે માટે x વત્તા y વત્તા 45 બરાબર 60 પણ કહી શકું ને. માટે x વત્તા y બરાબર 60 ઓછા 45. માટે x વત્તા y બરાબર કેટલા થશે? 15. અને નંબર 1 આપી રાખું છું, બરાબર. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. આ વધારાનું કામ છે આપણે. હવે આગલા દાખલાની જેમ જ મારી જોડે એમનું સૂત્ર શું હતું કે પહેલાં તો તમારો જે n હોય, n જે આંકડાકીય માહિતી છે, એટલે કે અહીંયા આગળ 60 છે તો 60ના ભાગ્યા 2 કરવાના છે, એટલે કેટલા આવશે? 30. તો હવે આ કરવા ખાતર કરી દીધું છે, પરંતુ જ્યારે તમને સૂત્રમાં મૂકવા માટે આની n/2ની જરૂર પડવાની છે. પરંતુ અહીંયા આગળ તમે ધ્યાનથી જોશો ને તો તમને મધ્યસ્થ ઓલરેડી તમને આપી દીધેલો છે.
જ્યારે પણ મધ્યસ્થ તમને આપી દીધેલો હોય તો તે વખતે તમારે જે વર્ગ અંતરાલ છે જે એ વર્ગ અંતરાલની અંદર 28.5 ક્યાં આગળ આવશે તો કે 20 અને 30ની વચ્ચે આવશે 28.5. તો એનો અર્થ શું થયો કે આને હું બ્લોક બનાવી દઉં છું, કાલ્પનિક બ્લોક આવી રીતે બનાવી દઈએ છે. ઓકે, તો હવે આપણે જરૂર કોની પડશે? એક તો એચ શું છે આપણી પાસે તો કે વર્ગ અંતરાલ, એટલે અહીં લખવું પડે કે મધ્યસ્થ વર્ગ બરાબર કેટલો છે 20 થી 30 બરાબર. તો હવે શું થશે જુઓ અહીંયા એચ બરાબર કેટલા થાય 30 માંથી 20 જાય એટલે 10. એલ કેટલા કહીશું અધર સીમા આવશે એટલે 20. પછી n/2 તમે હમણાં જ શોધ્યો અહીંયા કરી કેટલો આવ્યો, આ કેટલો આવ્યો 30 આવ્યો બરાબર. ચાલો પછી CF એટલે જે મધ્યસ્થ વર્ગની જે સંચયી આવૃત્તિ હોય એના આગલા વર્ગની અથવા ઉપરના વર્ગની, એટલે કેટલી છે આ x + 5. અને F એટલે શું તો કે જે મધ્યસ્થ વર્ગ આપણે જે સિલેક્શન કર્યું છે એ વર્ગની જ આવૃત્તિ આવશે એટલે કે 20. તૈયાર. હવે m આપણું સૂત્ર તો કે L + n/2 - CF / F × H. ઓકે, ચાલો હવે મારી પાસે હવે તમારી જે પેરામીટર્સ તમને મળ્યા છે એની અંદર એક વસ્તુ લખવાની આપણે રહી ગઈ કે m = 28.5 પણ તમને આપેલા જ છે જુઓ. તો હવે 28.5 બરાબર L કેટલા ગયા 20 ગયા પ્લસ n/2 કેટલા ગયા 30 માઇનસ CF કેટલા તો કે કૌંસમાં x + 5 કહી દઉં છેદમાં F કેટલા ગયા તો કે 20 ગયા અને કૌંસની બહાર h કેટલા છે 10 છે. ઓકે, મીંડું ગયું. હવે 28.5 - 20 એટલે આ પદ જે હતું એ સાઈડ ટ્રાન્સફર થયું, બાજુ બદલીથી માઇનસ થઈ ગયું. હવે શું થશે ઉપર અહીંયા તો કે 30 - x -5 ભાગ્યા 2, કારણ કે આ માઇનસ નિશાની અંદર ગુણાય એટલે શું થાય બધું માઇનસ નિશાની બદલાઈ જાય. 28.5 માંથી 20 જાય તો 8.5, આટલાની બાદબાકી આવી. આ ભાગાકારમાં છે એ આ બાજુ જશે એટલે કેટલા થશે ગુણાકારમાં થશે. અને 25 - x કઈથી થયા જો બે ક્રિયા સાથે કરી, આ બાદબાકી પણ કરી, આ ગુણાકાર પણ કર્યો અને આ બાદબાકી પણ કરી કે 30 માંથી 5 જાય તો 25 - x તો છે જ. એટલે 8.5 × 2 કરશો એટલે 8 × 2 = 16, 16 ને 1 17 થશે બરાબર 25 - x. માટે આ -x આમાં આવશે એટલે x બરાબર 25 - 17 કેમના થયા તો કે આ બાજુ ગયા અને આ આમ આવ્યા, બધેની નિશાની બદલાઈ જાય એટલે કે x બરાબર કેટલા થશે 25 માંથી 17 જાય એટલે 8 આવશે બરાબર. હવે શું કરું તો કે x બરાબર 8 સમીકરણ 1 માં મૂકતા તો આપણે એક કયું લાવ્યા હતા ધ્યાનથી જુઓ તો x + y બરાબર કેટલા છે 15. માટે 8 + y બરાબર 15. માટે y બરાબર કેટલા થશે તો કે 15 - 8 માટે y બરાબર 7. ઓકે, એટલે x ની કિંમત એક કેટલી મળી 8 મળી અને બીજી કેટલી મળી y બરાબર 7 મળી. આ તમારો જવાબ. ચાલો દાખલા નંબર 3.
ત્રીજા દાખલાની અંદર પણ ધ્યાનથી જુઓ, રકમ તમને અહીં આગળ આપી છે, ધ્યાનથી વાંચીએ એક વખત. એક જીવનસાથી એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60થી ઓછી હોય તેવી જ વ્યક્તિઓ પોલિસી આપવામાં આવી હોય તો તેમનો મધ્યસ્થ ઉંમર શોધો. અહીં ઉંમર તમને આપી છે 20થી ઓછી, 25થી ઓછી, 30થી ઓછી, 35થી ઓછી, 40થી ઓછી, 45થી ઓછી, 50થી ઓછી, 55થી ઓછી, 60થી ઓછી. તો 20થી ઓછી હોય એવા કેટલા છે? 2 છે, આ 6 છે, આ 24 છે, 45, 78, એમ કેટલા છે? પોલિસી ધારકો 100 છે. એટલે ખાસ ધ્યાન રાખીએ કે આપણને n મળી ગયો છે, કેટલો? 100 મળી જ ગયો છે, પરંતુ એની મિનિમમ ઉંમર કેટલી છે? 18 છે, અને મેક્સિમમ ઉંમર કેટલી છે? 60 છે. આ વસ્તુ ખાસ મગજમાં ક્લિયર કરી લઈએ, કારણ કે અહીંયા ઘડી તમને જો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જોશો ને તો અહીંયા આગળ 20થી ઓછી તમને કહી છે, પરંતુ અહીંયા ઘડી જેમ જેમ આગળ વધતા જઈએ છે એમ બધાની અંદર 5-5 વર્ષનો ગેપ પડતો જાય છે. મેક્સિમમ 60 વર્ષ, 60થી ઓછીનું છે એ 100 આવશે. પરંતુ પહેલાં આપણે વર્ગ નક્કી કરીએ, પછીનું કામ આગળ કરીએ. તો 20થી આટલી રકમ છે, આ જે મેં દોરી લખ્યું છે એટલી રકમ જ છે, તમારી બેઠી જ રકમ છે. પણ અહીંયા ઘડી એમ નહીં શોધાય, કારણ કે આ તમને બધાનો સરવાળો થઈને 100 આવ્યો છે. એટલે ખાસ આ વસ્તુ નોંધશો મગજમાં. અટપટા દાખલા પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. એટલે અહીંયા ઘડી 18થી 20 વર્ષનો પહેલો તમારો ગ્રુપ પડશે, 18થી 20, કારણ કે 20થી ઓછી, પણ આની આગળ 5 લઈએ તો 15થી 20 હકીકતમાં થાય, પણ 15 નહીં, મિનિમમ વર્ષ કેટલા ગયા છે? 18 વર્ષથી અહીં કેટલા ગયા? 20 વર્ષ સુધી. ચાલો હવે બીજું વર્ષ કયું બનશે? તો કે 20થી 25. હવે 5-5 વધારી દો, વાંધો નહીં. તો હવે 25થી 30, 30થી 35, 35થી 40, 40થી 45, 45થી 50, 50થી 55, અને 55થી 60. ઓકે, આ સિમ્પલ વર્ગ તમારો તૈયાર થાય. આ વર્ગ નથી, ખાસ ધ્યાન રાખજો. આની ઉપરથી પહેલો વર્ગ બનાવ્યો. હવે આવૃત્તિ નક્કી કરીએ એની અંદરથી. તો કે 18થી 20 વર્ષવાળા કેટલા છે? તો કે 2 છે. ઓકે, રેડી થઈ ગયા. પણ 20થી 25 વાળા કેટલા છે? 6 છે. પણ ઓલરેડી અહીંયા ઘડી તમને આ 2 આવી ગયેલા છે, એટલે હું શું કરીશ હવે આની અંદર કે આનો આ બાદબાકી કરીશું. એટલે 6માંથી 2 જાય તો કેટલા રહે? 4 રહેશે. ઓકે, તો હવે આ રેડી થઈ ગયું. સેમ એવું આની અંદરથી આ બાદ કરો તો કેટલા થશે? 24માંથી 6 જાય તો 18, 45માંથી 24 જાય તો કેટલા રહેશે? 45માંથી 24 જાય એટલે 21 થવા જોઈએ, બરાબર. પછી 45માંથી એટલા થયા, 21 થયા. હવે 78માંથી 45 જાય તો 8માંથી 5 જાય તો 3, અને 7માંથી 4 જાય તો 3, 33. પછી 89માંથી 78 જાય એટલે 9માંથી 8 જાય તો 1, અને 8માંથી 7 જાય તો 1. પછી 92માંથી 89 જાય તો 3, અને આની અંદરથી આ જાય તો 98માંથી આ જાય તો 6, અને 100માંથી 98 જાય તો 2. ઓકે, આ તમારી આવૃત્તિ થઈ. હવે જો ધ્યાનથી કામ કરશો ને તો આ બધાનો સરવાળો તમારે કેટલો આવવો જોઈએ? 100 જ આવવો જોઈએ. જોઈએ આવે છે કે નહીં? 2 ને 4 6, 6 ને 18 ને 6 24, 24 ને 1 25, ને 20 45, 45 ને 3 45 ને 3 48, 48 ને 30 78, 78 ને 1 79, અને 10 89,
90 91 92 92 ને 6 98 98 ને 2 100 થઈ ગયા। એટલે ખાસ હવે મિત્રો ખાસ ધ્યાન રાખીએ કે આ તમને કન્ફ્યુઝન પેદા કરવા માટે રકમ આપી હતી, પણ એની ઉપરથી આપણે વર્ગ પણ બનાવ્યો અને આવૃત્તિ પણ બનાવી। ખાસ ધ્યાન રાખીશું આ। હવે સંચયી આવૃત્તિ તો આવડે જ છે બધાને, 2 2 ને 4 6 6 ને 18 24 24 ને 21 45 45 ને 33 78 78 ને 11 89 89 ને 3 92 92 ને 6 98 98 ને 2 100 તૈયાર। અહીંયા પણ 100 આવ્યા, અહીંયા પણ 100 આવ્યા, માટે આપણો ગણતરી સાચી છે। ચાલો હવે હું શું કરું તો પહેલાં તો સૂત્ર છે જ મારી પાસે કે m બરાબર n/2। n કયા લઈશું 100/2 એટલે કે 50 આવશે। 50 આમાં કંઈ દેખાતા નથી, પરંતુ 50 થી વધુ સંખ્યા કોઈ દેખાય છે તો 50 થી વધુ પહેલી સંખ્યા કઈ તો કે આ નહીં આવે, આટલા સુધીના 2 6 24 ને 45 નહીં આવે, પણ 78 એના પછીની તરતની નાનામાં નાની સંખ્યા છે। તો એનો મતલબ કે તમારો જે છે વર્ગ એ તમારો કયો બનશે, આ બનાવ્યો આપણે, બરાબર। એટલે હું એ લખી દઉં કે મધ્યસ્થ વર્ગ બરાબર કેટલો આવશે 35 થી 40। મિત્રો આ ખાસ ધ્યાન રાખજો, મધ્યસ્થ વર્ગ લખવો ખૂબ જરૂરી છે અને એના ઉપરથી જ આપણે દાખલો સરળ બનાવી શકીએ છીએ। એની ઉપરથી પહેલો h મળશે એટલે કે 40 માંથી 35 જાય તો 5, l એટલે એની અધસીમા એટલે કે લોઅર બાઉન્ડ્રી કેટલી છે 35, પછી n/2 તો તૈયાર જ છે, કેટલા છે 50। cf એટલે શું હતું ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એટલે કે જે મધ્યસ્થ વર્ગ તૈયાર થયો છે એના ઉપરની અથવા એના આગળની, એટલે કે 45। f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે 33। ઓકે રેડી। ચલો હવે સૂત્ર આપણું તૈયાર છે, m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h બરાબરની નીચે બરાબર l કેટલા લખું 35, બરાબર। હવે વત્તા 50 માઇનસ cf કેટલા 45 છેદમાં f કેટલા 33 ગુણ્યા h કેટલા છે 5 છે। ઓકે તો કે 35 વત્તા આની બાદ બાકી 5 ગુણ્યા 5 ભાગ્યા 33 એટલે કેટલા થશે તો કે 35 વત્તા 25 ભાગ્યા 33 માટે m બરાબર 35 વત્તા જો આ બંનેની ભાગાકારની પ્રક્રિયા તમે કરશો તો 0.757 થશે। ગણતરી મિત્રો કરજો, ખૂબ સરળ દાખલો છે ભાગાકાર 35.757 એમ આવ્યો, પરંતુ આપણે કહેલું છે કે ભાગાકાર 3 પદ સુધી કરવાના દશાંશ ચિહ્ન પછીના, પરંતુ જો ત્રીજો આંકડો તમારો જો 5 કે 5 કરતાં વધારે આવે તો એક આંકડો આની અંદર ઉમેરી દઈએ છીએ, એટલે કે m બરાબર 35.75 છે, એની જગ્યાએ કેટલા થશે 76 થવા જોઈએ। એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે આ ભાગાકાર જે છે એ બહુ મહત્વનો છે। જો એ તમે વ્યવસ્થિત રીતે ક્લિયર કરી શકશો તો ખૂબ સરળતાથી તમે દાખલો પણ ગણી શકશો। થેન્ક યુ।